જય સિયારામ. શ્રી રામ રચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ બહુ સુંદર સેવાના કાર્ય કરી રહ્યા છે. જેમ કે નિરાધાર અશક્ત વૃદ્ધોને બંને સમય નિઃશુલ્ક એક પણ પૈસો લીધા વગર જમવાનું ટિફિન ઘર સુધી પહોંચાડે છે. બહુ જરૂર હોય તો મેડિકલ સહાય પણ કરે છે. પક્ષીઓને ચણ, શ્વાનોને પણ, રખડતા ભટકતા શ્વાનોને પણ ભોજન કરાવે. આવા ઘણા સેવા કાર્યો કરી રહ્યા છે. હવે એમાં એક મોટું કાર્ય કરવા જઈ રહ્યા છે. ગાય માતા અને ગૌ વંશ માટે એક હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. 2 એકરની વિશાળ જમીન છે. એમાં ગૌ વંશ માટે ICU, અલગ અલગ વોર્ડ, સ્પેશિયલ એમ્બ્યુલન્સ, એના ડૉક્ટર્સ, આવી બધી અદ્યતન સુવિધાઓથી ઉપલબ્ધ એમાં રહેશે. અને આ ટ્રસ્ટના ઓમ રાજેશભાઈ છાયા, ભાવિનભાઈ રાવલ અને ભરતસિંહ જાડેજા બાપુ તેમજ દરેક કાર્યકરો ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે. એ ધન્યવાદને પાત્ર છે. આપણે એક ભજનમાં કહેવાયેલું છે કે મુખ મેં હો રામ નામ, રામ સેવા હાથ મેં. મુખથી રામ નામ લેવું જોઈએ અને જો આપણે ભગવાનને ગમે એવા કાર્યો કરતા હોઈએ, સેવાના કાર્યો, તો આપણે ભગવાનને પ્રિય પણ થઈએ. તો આ સમયે હું મારી જાતને પણ સાથે રાખી અને આપણે એવું કંઈક નક્કી કરીએ કે દર મહિનાની 1લી તારીખે જેવી શક્તિ એવી ભક્તિ, પણ એક નિશ્ચિત અનુદાન આપણે કરીએ અને આ સેવાના કાર્યમાં, આ કાર્ય તો બહુ ભગીરથ કાર્ય છે, એમાં તો એકદમ મોટી રકમની જરૂર પડે. ભગવાને જે આપણે જેવી શક્તિ આપી હોય એ પ્રમાણે આપણે મદદ કરીએ અને આપણે આર્થિક અનુદાન જે કરશું એની પાકી રિસિપ્ટ પણ આપવામાં આવશે કે જેમાંથી આપણે ઇન્કમ ટેક્સમાંથી પણ મુક્તિ મળશે. તો આપ સર્વેને આપણો જે મનુષ્ય દેહ છે એને સફળ કરવા માટે આપણી આવકનો 10મો ભાગ આવા સારા કાર્યોમાં વાપરી અને આપણી સંપત્તિને શુદ્ધ કરવા વિનંતી કરું છું. જય સિયારામ.